અમે લોકો નીકળી ગયા છે मनाली साइट सीइंग माटे। हमारी साथ है, क्या नाम है आपका सर? किशोरी लाल। और यहाँ पे बैठी है कृष्णा जी, भूमिका, ज्योति, विशेषता અને સાથે દીપા। તો તમને આજે હું બતાવીશ મનાલીના લોકલ સાઇટ સીઈંગ। ઉપરની સાઈડ તમે જોઈ શકો છો સ્નો। બહુ સારો વ્યૂ આવી રહ્યો છે જો અત્યારે, અને એકદમ સરસ મજાનો તાપ છે। આજે વાતાવરણ ઘણું સાફ છે। ये मॉल रोड है। अच्छा वहाँ पे। अच्छा, इतना नजदीक है अपना माल रोड। हाँ, इतना ही है। तो ठीक है, हम रात को भी आ सकते हैं क्या? जो चलने वाले आ सकते हैं। हाँ, क्योंकि रात की रौनक यहाँ अच्छी रहती है ना, रहती है, बहुत अच्छी रहती है। पैदल चलने वाले ना, हाँ, वो आ जाना, ऐसे कुछ नहीं है। यहाँ पे डांस बांस सब होता है ना? डांस नहीं आजकल नहीं है ना। अच्छा, तो लेकिन पार्टियां नहीं होती? नहीं, मई उसमें मई जून में रहता ना वो। अच्छा, वो फिर लोकल डांस वगैरह। अच्छा अच्छा, या फंक्शन हो कोई तो तब होता है। अच्छा तब होता है। हम लोग पहले कहाँ जा रहे हैं? ये मॉल रोड के साथ वन विहार है। अच्छा, वन विहार में जा रहे वन हैं। विहार और बुद्धिस्ट टेम्पल। वहाँ एक जगह छोड़ेंगे आपको, तो आपने मॉल रोड भी घूम लेना, बुद्धिस्ट टेम्पल भी साथ साथ ही है, और वन विहार भी है ना। फिर आप फ्री होंगे, उसके बाद क्लब हाउस जाएंगे आप, है ना। चलो आगे देखते हैं। उसके बाद क्लब हाउस जाके फिर उसके बाद आप, क्योंकि गाड़ी वहाँ पे नहीं रहेगी ना, माल रोड पे ना। हाँ, वहाँ पे छोड़ के जाएगी आपको, जब आप फ्री हो जाएंगे तभी आएगी, है ना। અમે જે સાઇટ સીઈંગ માટે આવ્યા છે, આ અમારી કાર છે સ્કોર્પિયો, જબરજસ્ત। આ છે વન વિહાર મનાલી। અહીં દેવદારના વૃક્ષો છે, અને ગાર્ડન છે એકદમ મસ્ત। લોકો અહીં આરામથી બેસે છે, કારણ કે આ વન વિહાર છે અને સરસ મજાનું ગાર્ડન છે। ये 8 में देते हो आप? कितने में? 30 रुपीज देते हो? ठीक है, अभी आ रहे ग्रुप पूरा आ रहे। जो લોકો મજા કરી રહ્યા છે, અને આ તમે જો આ જો, વાવ, આ બોટિંગ છે, એકદમ નાની જગ્યા છે, એનો ચાર્જ અલગ છે। આ સીડીથી નીચે જવાનું છે। આટલું નાની બોટિંગ હોવાની હિસાબે હું નથી જતો, હું તમને વ્યૂ બતાવી દઉં છું કઈ ટાઈપનો વ્યૂ છે। આ બાજુ પણ જબરજસ્ત છે। બસ ખાસ કરીને તો લોકો અહીં ફોટો માટે આવે છે। જ્યારે અહીં બરફ હોય છે ને, ત્યારે આ પાર્ક બહુ સુંદર લાગે છે। આ જો, વાહ, અહીંથી સરસ મજાની પહાડીઓ દેખાય છે, ચારે બાજુ બરફ દેખાય છે। અમે લોકો હવે ચાલીને જઈ રહ્યા છે।
બુદ્ધિસ્ટ મંદિર. તમે એનો નજારો જુઓ. मतलब अच्छा वो वेज और ये मैदे मतलब कौन सा मैदा से बना हुआ था. कितना लेते हैं? 70. હેલો મિત્રો, અત્યારે અમે મનાલીમાં આવી ગયા છે. મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ છે બુદ્ધિસ્ટ ટેમ્પલ. આજુબાજુ માર્કેટ બહુ સરસ છે અને પાછળ તમે જોઈ શકો છો મારો વ્યૂ. એકદમ ખુશ થઈ જાવ એવું વાતાવરણ છે. ઠંડી જરાક પણ લાગતી નથી. હા, ઊભા રહીશું તો ઠંડી લાગશે. અત્યારે અમે થોડીક મસ્તી પણ કરી રહ્યા હતા આ બાબલુ સાથે. આવા તોફાન મસ્તી કરતાં કરતાં અમારી પ્લાન થઈ રહી છે ટૂર. અને થેન્ક યુ સો મચ, તમે અમારા પર એટલો વિશ્વાસ રાખીને 3000 સબસ્ક્રાઈબ કરી આપ્યા છે. આવો જ સપોર્ટ કરતા રહેજો મિત્રો. થેન્ક યુ સો વેરી મચ. આગળ પણ મળતા રહેશું નવા નવા ડેસ્ટિનેશન સાથે. થેન્ક યુ. મનાલીનું બીજું ડેસ્ટિનેશન એટલે કે ક્લબ હાઉસ. આ ક્લબ હાઉસ છે ને એની અંદર ફી છે અને એ ફી આપ્યા પછી તમે અંદર એક્ટિવિટી કરી શકો છો, જેમ કે કેરમ છે, ટેબલ ટેનિસ છે, બીજી બધી ગેમો છે. એ ટાઈપનું આ ક્લબ હાઉસ છે. બહુ જૂની વસ્તુ છે, અંગ્રેજોના સમયની. અને આ જે પહાડ દેખાય છે ને ત્યાં તમે ચાલીને જાઓ ને તો વચ્ચે મનુ ટેમ્પલ આવે છે. એ મનુ ટેમ્પલ માટે તમારે આ ક્લબ હાઉસના રસ્તેથી ચાલીને જવું પડે છે. બીજો રસ્તો પણ છે
પણ એ રસ્તા માટે તમારે રિક્ષામાં જવું પડે છે, બીજું કોઈ વાહન અહીંથી જતું નથી. હવે અમે જઈએ છીએ રિવરની સાઈડમાં. જો દીપા અહીંયા બેસી ગઈ છે. ટિકિટ ચલો અમે હજી એક સાઇટ સીઈંગ માટે જઈ રહ્યા છે, જે અમારી હોટલથી એકદમ નજીક છે. કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ તમને પછી બતાવીશ, પણ એકદમ ફેમસ છે. અને મનાલી આવો અને એનો ફોટો તમે અપલોડ કરો એટલે કહી દે લોકો કે આ મનાલી છે. જો અહીંયા પણ માર્કેટનો નજારો જો. આ જીપ લાઇન છે. वशिष्ठ मुनि आश्रम. वशिष्ठ मुनि आश्रम नो रामजी मंदिर છે. આ એનું એન્ટ્રન્સ છે. જૂતા ચપ્પલ મૂકીને આગળ જવાનું. આ છે વશિષ્ઠ કુંડ, ત્યાં ગરમ પાણીના કુંડ છે. વશિષ્ઠની આ જગ્યા છે જે મનાલીથી થોડી દૂર છે અને પહાડ ઉપર છે. ચારે બાજુ પહાડ છે. અહીં ફોટો લેવાની મનાઈ હોવાના હિસાબે હું તમને અંદરનો નજારો નહીં બતાવી શકું, એના માટે તમારે રૂબરૂ આવવું પડશે. મેં તમને વન વિહાર, ક્લબ હાઉસ, મનુ ટેમ્પલ જવાનો રસ્તો, બુદ્ધિસ્ટ ટેમ્પલ બધી વસ્તુ બતાવી. મનાલીના લોકલ સાઇટ સીઈંગ આજે પૂરા થાય છે. તમને મારી ચેનલ કેવી લાગી લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોરવર્ડ કરજો.